એવું માનું છું, મેં કીધું એ પ્રમાણે અગાઉ કે ભૌગોલિક દ્રષ્ટિએ ને તાલુકાઓની દ્રષ્ટિએ બનાસકાંઠા ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો. ભૂતકાળમાં જ્યારે વિભાજન કર્યું, બોટાદ હોય, સોમનાથ હોય કે અલગ અલગ જિલ્લાઓ નવા બનાયા, તો કેટલાક જિલ્લા 4 તાલુકાના પણ એમને બનાયા છે. 4 જિલ્લા, 3 તાલુકાના અને 4 તાલુકાના પણ જિલ્લા બનાયા છે. તો એમને થરાદે બનાવવો હતો, દિયોદરે બનાવવો હતો, તો સરકાર એ પ્રમાણે બનાવી શકતી હતી. અને વાગડ જિલ્લો વચ્ચે એની ભૌગોલિક દ્રષ્ટિએ અને કાંકરેજ પણ પાલનપુરમાં જવા માટેની અપેક્ષા ન રાખો, કદાચ એમને એ પ્રમાણે બધાને વિશ્વાસમાં વગર બનાવ્યો હોત અને જે રીતે બોટાદના આદિ જિલ્લાઓ બનાવ્યા છે, એકને બદલે સરકારે 2 જિલ્લા બનાવવાની જરૂર હતી તો થરાદે થોત, પણ એવું નથી કર્યું. માત્ર ને માત્ર એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણય માટે કરીને આખા જિલ્લાને ખેદન મેદન કરીને જે લોકોની લાગણી હતી એ લોકોની લાગણીને ગ્રાહ્ય રાખી નથી. એટલે આ બાબતમાં કદાચ થરાદે ભલે જિલ્લો બન્યો હોય, પણ વગરને અલગ જિલ્લો બનાવીને કાંકરેજ, ધાનેરા, દિયોદરને આને પણ ન્યાય મળે એ જે રજૂઆત છે, એ રજૂઆત એ હું સરકાર સુધી પહોંચાડું.